गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः। जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં જોડિયા બંદર પાસે ભાદરા નામનું ગામ છે. એક સમયે ભોળાનાથ જાની અને સાકરબાઈ નામનું પવિત્ર બ્રાહ્મણ દંપતી ત્યાં રહેતું હતું. આ દંપતી સૌરાષ્ટ્રના પ્રખર સંત આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. એક વખત આત્માનંદ સ્વામીએ ભવિષ્ય કથન કરતા તેમને કહેલું, તમારે ત્યાં તો સાક્ષાત અક્ષર બ્રહ્મ પુત્ર રૂપે જન્મશે. ત્યાર પછી સંવત 1841ના આસો સુધી શરદ પૂર્ણિમાની રાત્રે ભોળાનાથને ત્યાં તેજસ્વી પૂર્ણિમાની પૂર્ણ કાંતિ ધરાવતા એક પુત્ર રત્નનો જન્મ થયો. આત્માનંદ સ્વામીના શિષ્ય રામાનંદ સ્વામીએ ભોળાનાથના આ પુત્રનું નામ મૂળજી પાડ્યું. બાળ વયથી જ મૂળજી ભક્તના પ્રત્યેક ચરિત્રમાં દિવ્યતા છલકાતી હતી. મૂળજી 4 વર્ષના થયા ત્યારે એક દિવસ તેમની માતાને કહે, માં મને દૂધ આપો ને. ત્યારે માતાએ કહ્યું, ઘડીક ખમો, ઠાકોરજીને ધરાવીને હમણાં આપું છું. એટલે મૂળજીએ તરત કહ્યું, અમે પીએ છીએ તે ભેળા ઠાકોરજી પણ પીએ છે. એમ કહી મૂળજી બધું દૂધ પી ગયા. તે વખતે માતાને ઠાકોરજીના મુખારવિંદ ઉપર દૂધની આછી રેખાના દર્શન થયા. મૂળજીને પરમાત્મા સાથે આવી એકતા હતી. એક દિવસ સવારે મૂળજીએ તેમની માતાને કહ્યું, માં આજે જનોઈના ગીત ગાઓ ને. માતાએ પૂછ્યું, કેમ, આજે શા માટે? મૂળજી કે, ઉત્તરમાં ધર્મદેવને ઘરે ઘનશ્યામ રૂપે પ્રભુ પ્રગટ્યા છે, તેમને આજે અયોધ્યામાં જનોઈ દેવાય છે. માતા સાકરબાઈ તો આ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. બાલ્યાવસ્થાથી જ તેઓની તપ ત્યાગની રુચિ અજોડ હતી. અપ્રતિમ વૈરાગ્ય સાથે ભગવત ભક્તિના રંગે પણ તેઓ એટલા જ રંગાયેલા હતા. આથી કોઈ વાર મૂળજીના પિતાશ્રી મૂળજીને કહેતા, મૂળજી, ભક્તિ તો ઘરડા થઈએ ત્યારે કરીએ, તમે તો હજુ બહુ નાના છો, માટે રમો, ખેલો, કૂદો, ખાઈ પીને મજા કરો. ત્યારે મૂળજી જવાબ આપતા કે આપણે ક્યારે મરી જઈશું તેની ક્યાં કોઈને ખબર છે, માટે ભગવાનનું નામ બાળપણથી લેવું જોઈએ. આષાઢી વિક્રમ સંવત 1849માં અષાઢ સુદ દશમે પિતા ભોળાનાથે દેહનો ત્યાગ કર્યો. તે જ દિને અયોધ્યાથી બાળ વયના ભગવાન સ્વામિનારાયણે શ્રી નીલકંઠ વર્ણી વેશે ગૃહ ત્યાગ કરી વન વિચરણ આદર્યું હતું. મૂળજી ભક્તે ત્યારે તેનું પ્રત્યક્ષ દર્શન કરતા સૌને કહેલું, આજે પિતા ધામમાં ગયા અને ધામના ધણી વનમાં પધાર્યા. આષાઢી વિક્રમ સંવત 1849માં જેઠ સુધી પાંચમે મૂળજીને યજ્ઞોપવિત અપાઈ. તે વખતે બ્રાહ્મણે પૂછ્યું, કાશીએ ન ગયા? ત્યારે મૂળજીએ કહેલું, કોટી કાશી જેના ચરણમાં રહે છે તે પ્રભુ થોડા દિવસમાં અહીં પધારશે. આમ શ્રી હરિની મૂર્તિનું નિરંતર દર્શન અનુસંધાન તેમને સહજ હતું. ગૃહ ત્યાગ બાદ શ્રી નીલકંઠ વર્ણી તરીકે વિચરતા ભગવાન સ્વામિનારાયણને આષાઢી વિક્રમ સંવત 1858માં રામાનંદ સ્વામીએ પીપલાણામાં દીક્ષા આપી ત્યારે તેમની સાથે મૂળજીનો સર્વપ્રથમ વખત મેળાપ થયો. પ્રથમ મેળાપમાં જ બ્રહ્મ પરબ્રહ્મની એ યુગલ જોડીનું સંધાન થઈ ગયું હતું. ત્યાર પછી આષાઢી વિક્રમ સંવત 1860 અને 1864માં
ભગવાન સ્વામિનારાયણ ભાદરા પધાર્યા ત્યારે સૌને પ્રસંગે પ્રસંગે મૂળજી ભક્તનો અપાર મહિમા સમજાવતા કહેતા કે આ મૂળજી તો અમારા સાક્ષાત અક્ષરધામનો અવતાર છે, અમારા અનન્ય સેવક છે. શ્રી હરિના અહીંના આ નિવાસ દરમિયાન ભાદરાના હરિભક્તોએ શ્રીજી મહારાજને જમાડવાના વારા કર્યા હતા. શ્રી હરિના અહીંના આ નિવાસ દરમિયાન ભાદરાના હરિભક્તોએ શ્રીજી મહારાજને જમાડવાના વારા કર્યા હતા. એક વખત મૂળજીને ત્યાં શ્રી હરિ જમવા પધાર્યા ત્યારે સાકરબાએ તેમને કહ્યું, હે મહારાજ, આ મૂળજી તો અખંડ તમને જ જોયા કરે છે અને તમ વિના બીજા કોઈની સામું જોતા પણ નથી. તે સાંભળી શ્રીજી મહારાજ મંદ મંદ હસતા કે, માં, આ મૂળજી જે તમારા પુત્ર રૂપે પ્રગટ થયા છે તે તો અમારે રહેવાનું અક્ષરધામ સાક્ષાત છે. વેદો અને શાસ્ત્રોમાં જેને બ્રહ્મ કહ્યા છે એ જ આ મૂળજી છે. એ તો તમારા ગર્ભમાં આવ્યા પહેલા, ગર્ભમાં આવ્યા ત્યારે અને હમણાં પણ અમારી મૂર્તિને ત્રણેય અવસ્થામાં તૈલ ધારાવત અખંડ દેખે છે. અમારી મૂર્તિને એ ધારી રહ્યા છે. મનુષ્યોને તો ઠીક, પણ મોટા મોટા દેવોને પણ એ પ્રાપ્ત થવા દુર્લભ છે. ભાદરાના સૌ હરિભક્તોને પણ શ્રીજી મહારાજના આ વચનમાં દ્રઢ પ્રતીતિ હતી, કારણ કે મૂળજીનું જીવન એવું અધ્યાત્મમય અને જગતથી નિર્લેપ હતું. કામકાજથી પરવારી રોજ રાત્રે તેઓ ભાદરાથી લગભગ 7 ગાંવ ચાલી એક મહાદેવની દેરીએ જતા. ત્યાં શેખપાટથી લગભગ આટલી જ મજલ કાપીને લાલજી સુતાર કે જેમણે શ્રીજી મહારાજે દીક્ષા આપી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી નામ પાડેલું તે લાલજી સુથાર પણ ત્યાં આવતા. બંને ભેગા મળી કરોઢિયા સુધી સતત સત્સંગ ભક્તિનો આનંદ લૂંટતા. એક દિવસ ખેતરમાં શેરડીના વાઢમાં મૂળજી કામ કરતા હતા. ત્યાં શ્રીજી મહારાજે દર્શન આપ્યા અને કહ્યું, આ જગતમાં બ્રહ્મ તેજ તો સુકાઈ ગયું છે, હવે ચાલી નીકળો. અને તે જ ક્ષણે તેમણે ગૃહનો ત્યાગ કર્યો, ભગવાનની સેવામાં ચાલી નીકળ્યા. થોડા વખત પછી આષાઢી વિક્રમ સંવત 1866માં પોષ સુદ પૂનમને દિવસે શ્રીજી મહારાજે ડભાણમાં મહાયજ્ઞ કરીને મૂળજી ભક્તને સાધુની દીક્ષા આપી ગુણાતીતાનંદ સ્વામી નામ પાડ્યું અને સૌ સભાજનોને જણાવ્યું કે આ મૂળજી શર્માને દીક્ષા આપતા અમને અતિશય આનંદ થાય છે. તેઓ અમારે રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે. ભવિષ્યમાં તેઓ ગુણાતીતાનંદ નામથી વિશ્વમાં વિખ્યાત થશે. સાધુ થયા પછી તેમના તપ, વૈરાગ્ય, ભક્તિ, આજ્ઞા પાલનમાં તત્પરતા વગેરે જેવા અનેક સદગુણોથી 500 પરમહંસોમાં તેમનું સ્થાન અદ્વિતીય બની ગયું. શ્રીજી કથિત પંચવર્તમાન, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માનમાં તેઓ મેરુ સમાન અડગ હતા. શ્રીજી મહારાજ પ્રત્યેની પરાભક્તિ પણ સ્વામીમાં અનન્ય હતી. એક વખત વરતાલમાં 18 માંદા સાધુઓની ગોદડીઓ ધોઈને તેઓ ખભા પર નાખીને આવી રહ્યા હતા. ત્યારે તેમને જોતા જ શ્રીજી મહારાજને શરીરે એકદમ ખૂબ પરસેવો વળ્યો ને તેઓએ ભગુજીને કહ્યું, આ સાધુના ખભા પર ભાર છે, તે ભાર મને લાગે છે, માટે એ ગોદડીઓ ઉતારો, ત્યારે મને શાંતિ થશે. પછી ભગુજીએ તરત ભાર લઈ લીધો. ત્યારબાદ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે પરમહંસોને સ્વામીનો મહિમા કહેતા મહારાજે કહ્યું, જેમ સાણસામાં સાપ પકડ્યો હોય તેમાં ગુણાતીતાનંદ સ્વામીએ ત્રણેય અવસ્થામાં પોતાના આત્માને વિશે અમારી મૂર્તિને અખંડ પકડી છે. અને આજ જેટલા માણસ અમારી કેડે ફરે છે તેટલા માણસ તેમની કેડે ફરશે અને તે અમારે રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે. વળી આષાઢી વિક્રમ સંવત 1868માં સારંગપુરમાં રાઠોડ ધાદલને ત્યાં હુતાશનીનો સમયો કરીને રાસોત્સવ ખેલતા શ્રી હરિએ મુક્તાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામીને કહ્યું હતું, કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી વિષ્ણુ નમે માથ, કોટી બ્રહ્મા કથે જ્ઞાન, કોટી શિવ ધરે ધ્યાન, સદગુરુ ખેલે વસંત. એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે, તે મૂળ અક્ષર છે અને અમે તો પુરુષોત્તમ નારાયણ છીએ. એક પ્રસંગે વડતાલની સભામાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહેલું, સ્વામી, આ ગુણાતીતાનંદ સ્વામી તો અનાદિના મોટા છે. માતાના ગર્ભમાં આવતા પહેલા, ગર્ભમાં આવ્યા ત્યારે
અને અત્યારે નિરંતર અમારી મૂર્તિ ધારી રહ્યા છે. આષાઢી વિક્રમ સંવત 1884 માં ભગવાન સ્વામિનારાયણે જુનાગઢમાં મંદિર કરી મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને આ મંદિરના મહંત પદે નિયુક્ત કર્યા. સૌને સંબોધતા કહેલું કે આ મંદિરના મહંત સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી અમારા અક્ષરધામનો અવતાર છે. તેમનો સંબંધ જો મન કર્મ વચને રાખશો તો બ્રહ્મરૂપ થઈ અક્ષરધામના અધિકારી થશો. સૌ સદગુરુઓ, સંતો અને સમગ્ર સત્સંગના તમામ હરિભક્તોને અમે આજ્ઞા કરીએ છીએ કે દર વર્ષે 1 માસ આ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે અહીં જુનાગઢ આવવું. અહીં સ્વામીનો સમાગમ કરવા જે આવશે તેની કરોડ જન્મની કસર હું 1 જન્મમાં ટાળી નાખીશ. આષાઢી વિક્રમ સંવત 1886 માં શ્રીજી મહારાજે સ્વધામ પધારવા સંકલ્પ કર્યો ત્યારે સ્વામીને ખાસ જુનાગઢથી ગઢપુર બોલાવ્યા હતા. સ્વામી ગઢપુર પહોંચ્યા ત્યારે તેમને મળતા મહારાજ કીર્તન ગાવા લાગ્યા. મીઠા વાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન હો, તરસ્યાને જેમ પાણીડું વાલું, તરસ્યાને જેમ પાણીડું વાલું, ભૂખ્યાને ભોજન હો, ભૂખ્યાને ભોજન હો, મીઠા વાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન હો. આ શબ્દો સાથે શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી સાથેની પોતાની અનન્ય એકતાનો પરિચય આપીને થોડા જ દિવસોમાં આષાઢી વિક્રમ સંવત 1886 જેઠ સુદ દસમના દિને સ્વતંત્ર થકા દેહ ત્યાગ કરી દીધો. શ્રીજી મહારાજની ઉત્તર ક્રિયા બાદ વિરહભીના સ્વામી ગઢપુરમાં લક્ષ્મીવાડીએ ચાલ્યા આવતા હતા. ત્યાં ધોરિયાના કાંઠા ઉપર કોમળ લીલી ધ્રો જોઈ તેઓને વિચાર થયો, આ ધ્રોનું જીવન જળ છે, તેમ આપણું જીવન તો મહારાજ હતા, તે તો ગયા. આ વિચાર આવતા જ તેઓ મૂર્છાવશ થઈ પૃથ્વી પર ઢળી પડ્યા. તે જ ક્ષણે દિવ્ય દેહે પ્રગટ થઈ શ્રીજી મહારાજે સ્વામીને જાગૃત કર્યા ને કહ્યું, સ્વામી આ શું? હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. એમ કહી તેઓ અંતર્ધાન થઈ ગયા. શ્રી હરિનું આ વચન સમસ્ત વિશ્વ પર એક વરદાન રૂપ બની રહ્યું. ગુણાતીત સંત દ્વારા એમના અખંડ પ્રગટપણાનું એ વરદાન હતું. ગુણાતીતાનંદ સ્વામી એ વરદાનના પ્રથમ વાહક હતા. વળી શ્રીજી મહારાજે સોરઠ દેશના હરિભક્તોને કહ્યું હતું, અમે આ સોરઠ દેશને અમારું સુખ આપી શક્યા નથી, તે અમારું સુખ ગુણાતીતાનંદ સ્વામી આપશે. તે અમારું સાક્ષાત અક્ષરધામ છે, તે અમે તમને બક્ષિસ આપીએ છીએ. અને સાચે જ શ્રીજી મહારાજના અંતર્ધાન થયા બાદ ગુણાતીતાનંદ સ્વામીએ અહોરાત્ર કથા વાર્તા સત્સંગની એવી ઝડી વરસાવી કે સૌના હૈયે દ્રઢ અનુભૂતિ થતી હતી કે શ્રીહરિ અંતર્ધાન થયા જ નથી. શ્રીજી મહારાજના સાનિધ્યમાં જેવો દિવ્ય આનંદ અને ભક્તિ ભાવનો હિલોળ હતો તેવો જ સૌને સ્વામીના સાનિધ્યમાં અનુભવાતો. એ દિવ્ય અનુભવ તેમના દ્વારા શ્રીહરિ પ્રગટ વિરાજતા હતા તેની દ્રઢ પ્રતીતિ કરાવતો હતો. જુનાગઢના મહંત પદે રહીને તેમણે વ્યવહાર અને આધ્યાત્મિકતાના સુમેળનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ સદાને માટે પૂરું પાડ્યું. 40 વર્ષ સુધી જુનાગઢ મંદિરના મહંત પદે રહેવા છતાં તેઓ સંપૂર્ણ નિર્લેપ રહ્યા. સોરઠ પ્રદેશમાં ગામો ગામ તેઓ વર્ષમાં ફરી વળતા. જીવનના અંત સુધી તેમણે 82 વર્ષ સુધી પધરામણીઓ કરી. હરિભક્તોના અનાજને પણ ઓળખે તેટલી આત્મીયતા ભક્તો સાથે કેળવી. પ્રવૃત્તિશીલ રહ્યા છતાં શ્રીજી મહારાજની મૂર્તિમાં તેઓ અહોરાત્ર સ્થિર હતા. તેઓ કહેતા, અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે, પણ આંખ મીચીને ઉઘાડીએ એટલી પળ જો ભગવાન વિસરાય તો તાળવું ફાટી જાય. જેમ માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રીડા કરે છે, તેમ અમે બોલીએ ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં. શ્રી હરિએ ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી કે તમારે વાતું કરવી.
એ આજ્ઞાને શિરોધાર્ય ગણીને સ્વામીએ 40 વર્ષો સુધી વેદો ઉપનિષદોના બ્રહ્મ પરબ્રહ્મના પડછંદા સર્વત્ર ગુંજાવ્યા હતા. કેવળ શ્રીજી મહારાજની મૂર્તિમાં જ વૃત્તિ પરોવીને સ્વામીએ પોતાની વાતો દ્વારા અનુભવનો જે અમૃત લાભ વહેંચ્યો છે તેના મૂલ્ય અમૂલ્ય છે. આધ્યાત્મિક જગતમાં વચનામૃત પછી સાધક કે મુમુક્ષુ માટે માર્ગદર્શન આપતી આટલી સચોટ અને અનુભવ સિદ્ધ વાણી ક્યાંય ઉપલબ્ધ નથી થઈ. ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ સુધી જૂનાગઢના મંદિરમાં રહી અનેકને બ્રહ્મ વિદ્યા ભણાવીને 82 વર્ષની વયે તેમણે અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો. આષાઢી વિક્રમ સંવત 1924ના ભાદરવા વદી ત્રીજને દિવસ તેમણે જૂનાગઢથી વિદાય લીધી ત્યારે તેઓ સહજતાથી આર્ષવાણી ઉચ્ચારતા બોલ્યા હતા, 40 વર્ષ 4 મહિના ને 4 દિવસ આ મંદિરમાં રહ્યા, હવે ફરવા જઈએ છીએ. હવે સત્સંગમાં ફરશું અને મહુવા જઈને રહીશું. મહુવાના પ્રાગજી ભક્ત દ્વારા પ્રગટ રહેવાનો તેમાં નિર્દેશ હતો. વિચરણ કરતા કરતા આષાઢી વિક્રમ સંવત 1924ના આસો સુધી 9મીને દિવસ સવારમાં તેઓ ગોંડલ મંદિરમાં પધાર્યા. આસો સુધી તેરસ ને ગુરુવારની રાત્રિએ 12 ઉપર પોણા કલાકે અક્ષરધામમાંથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અસંખ્ય મુક્તો લઈને સ્વામીને તેડવા પધાર્યા. એટલે સ્વામી આ લોકમાંથી દેહ ત્યાગ કરીને અંતર્ધાન થઈ ગયા. તેમની અનુગામી ગુણાતીત પરંપરામાં બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્ત એટલે કે ભગતજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, પછી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ ગુણાતીત ધુરાને શોભાવી રહ્યા છે.